તો આ રીતે આપણી પાસે સાડી છે, તેમાંથી આપણે બનાવીશું મારવાડી ડ્રેસ. તો આ રીતે આપણે બંને કાપડ છે તે 2-2 મીટર લઈ લીધા છે. તો ઉપરના ટોપનું કાપડ છે તે પણ અસ્તરનું 2 મીટર છે. તો આ રીતે આપણે બંને કાપડ કમ્પ્લીટ તૈયાર છે. તો કટિંગ કરી લેશું. તો આ રીતે આપણે ચણિયો બનાવીશું. તે વર્કવાળું કાપડ છે, તેનું અસ્તરે 2 મીટર છે. તો આ રીતે આપણે અલગ કરી લીધું. તો આ રીતે આપણી લંબાઈ છે તે 35 ઇંચ છે. તો 35 ઇંચનું કટિંગ કરી લેશું. તો આ રીતે આપણે નેફો છે તે લંબાઈમાં આપણે રાખીશું 5 ઇંચ ને પહોળાઈમાં આપણે રાખીશું 26 થી 27 ઇંચ. તો જે રીતે આપણી કમર આવતી હોય તે પ્રમાણે આપણે નેફો રાખી લેવાનો. તો આ રીતે આપણું કટિંગ તૈયાર છે. તો હવે આગળ સીવી લેશું. તો આ રીતે અસ્તર છે તેને આપણે છૂટી છૂટી ચપટી લઈ લેશું. તો આ રીતે અસ્તરમાં આપણે ચપટી લઈને કમ્પ્લીટ તૈયાર કરી લીધું છે. તો મેઇન કાપડ છે તેની ચપટી લઈને આપણે કમ્પ્લીટ તૈયાર કરી લેશું. જે ચપટી લેશું તે પહેલાં એક આપણું 2 કાપડનું મધ્ય લઈને આ રીતે એક નિશાન કરી લેશું. ત્યાર પછી હવે આગળ ચપટી લઈ લેશું. તો આ રીતે આપણે ચપટી લઈને કાપડ તૈયાર કર્યું છે તે રીતે આપણે બધું કાપડ આ રીતે કમ્પ્લીટ તૈયાર કરી લેશું. તો આ રીતે આપણે ચપટી લઈને કમ્પ્લીટ તૈયાર કરી લીધું છે. ત્યાર પછી આપણે આ 2 ભાગને હારે લઈને જોઈન્ટ કરી લેશું. હવે આપણે આ 2 ભાગને જોઈન્ટ કરી લેશું. તો આ રીતે આપણો કમ્પ્લીટ તૈયાર છે. તો હવે નેફો મૂકી લેશું. તો આપણે નેફામાં લાસ્ટિક નાખીશું. તો લાસ્ટિક આપણો નેફો છે તેનાથી આપણે 4 ઇંચ નાનું રાખીશું. તો આ રીતે આપણે નેફો મૂકી લેશું. તો આ રીતે આપણે વર્કવાળો ચણિયો બની જાય છે.